તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આપણે આવી ગયા છે મગફળીમાં ખડની દવા છાંટવા. મગફળી વીગ્યા પહેલાં ખડ ઉગી ગયું એટલે આ કાકાની મગફળી વાવી છે ને, એટલે એમાં દવા છાંટવાની. આપણે આયા દવા છાંટવા ને જો બાજુ કાકા આગળ છે ને દવાના પંપ તૈયાર કરે છે. તો ભાઈ ફાઇનલી દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. 5-6 વાગ્યા ના બાજુ જો કાકા દવા છાંટે છે. આ બાજુ વાય રહી ગયા છે. આપણે પંપનું પ્રેશર વધારે એટલે આપણે મર થઈ ગયા. તો ભાઈ ફાઇનલી આપણે આખા ખેતરમાં દવા છાંટી દીધી છે આ ખડની. તો ભાઈ આપણે બીજી વાડીએ છે ને દવા છાંટીને પાછા આવતા રહ્યા છે ને આપણે ઝાડમાં પાણી વારવાનું ચાલુ કરી દીધું છે. વરસાદ આવતો નથી ને એટલે પાણી વારી વારીને થકવી દે. આપણે ઝાડમાં પાણી વારતા હતા ને, ભાઈબંધનો ફોન આવ્યો કે કસ્ટમ રમવાની છે તો ફ્રી ફાયર ચાલુ કરી દીધી છે. પાણી વારતા વારતા ગેમ રમવાનું ચાલુ કરી દીધું છે. તો ભાઈ આપણે ફ્રી ફાયર રમતા હતા ને એટલે મોબાઈલમાં ચાર્જિંગ ખાવ ખપી ગયું, એટલે પછી મોબાઈલ થઈ ગયો સ્વિચ ઓફ અને સાંજે મૂકી દીધો ચાર્જિંગમાં. અને રાતે 2 વાગે એવો વરસાદ આવ્યો ને ભાઈ બધું પલાર દીધું છે. એવો એટલે બહુ વરસાદ નથી પણ માપે માપે વરસાદ આવ્યો છે. આજ સિઝનનો પહેલો વરસાદ આપણી વાડી બાજુ આવ્યો છે. બાકી ગામમાં ને આ બાજુ બધી પડખે તો હતો, પણ આપણે પહેલો વરસાદ સારો એવો આવ્યો છે કે જેને જમીન પલારી હોય, પાણી ભરાણું હોય એવું. તો ભાઈ આપણે એને પડખે બાજુમાં ભાઈબંધની વાડી આવ્યા છે જાંબુડો ખાવા. આવીને ફોન કર્યો, કીધું આ આપણે જાંબુડે બેઠા બેઠા ફ્રી ફાયર રમી કસ્ટમ કરીએ. ત્યાં વરસાદનું કંઈ કામ તો છે નહીં, તો આવે છે 1-2 ભાઈબંધ, પછી કરી કસ્ટમ. એક ભાઈબંધ આવી ગયો છે ને અમે 2 ગેમ રમવાનું ચાલુ કરી દીધું છે. અને બીજા હજી આવે છે થોડીક વારમાં. એ આવે ત્યાં સુધી કીધું અમે 2 ગેમ રમી. ફ્રી ફાયર રમતા રમતા વગાડી દીધા છે બહાર ને હવે જાય વાડીએ. કુટી લઈને તો આવ્યો નતો એટલે હાલીને હાલો જાવ. હું ગારાની કુટી હાલે ને એટલે લાવ્યો નતો. તો ભાઈ અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને વરસાદ આવે એવું થઈ ગયું છે. લગભગ વરસાદ આવી જાય આજ તો દિવસનો. કાલ તો આવ્યો તો રાતનો અને અત્યારે લાગે છે દિવસનો આવી જાય આજ. આપણે આવી ગયા હતા વાડીએ 12 વાગ્યા ને સુઈ ગયા હતા, અત્યારે ઉઠ્યા છે પાછા. જો આમ તો વરસાદ આવવાનો ફૂલ માહોલ થઈ ગયો છે. ફાઇનલી ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. કોક સાટા જો તમે રાતે આજ થોડોક વરસાદ જાજો આવ્યો છે કાલ કરતા, એટલે માર્ગમાં પાણી ભર્યા છે.